શ્યામકુમારના નમસ્કાર। સુપ્રીમ કોર્ટ દ્વારા 29 મે 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ ચુકાદા 2026 INSC 597 ની વિગતવાર સમજૂતી। 1. કેસની પૃષ્ઠભૂમિ અને મુખ્ય વિવાદ ઇન્ટ્રોડક્શન એન્ડ મેઇન ડિસ્પ્યુટ। આ ચુકાદો જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે। આ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય રાજ્યો, શિક્ષક સંગઠનો તથા વ્યક્તિગત શિક્ષકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજીઓ, રિવ્યુ પિટિશન્સ દાખલ કરવામાં આવી હતી। આ અરજીઓ સુપ્રીમ કોર્ટના અગાઉના એક ચુકાદા, અંજુમન ઈશાતે તાલીમ ટ્રસ્ટ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય વિરુદ્ધ હતી, જેમાં કોર્ટે એવું ઠરાવ્યું હતું કે જે શિક્ષકો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 RTE એક્ટ અમલમાં આવ્યો તે પહેલાના નોકરીમાં જોડાયેલા છે, તેઓએ પણ નોકરીમાં ચાલુ રહેવા માટે અને પ્રમોશન મેળવવા માટે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે। આ માટે અગાઉ શિક્ષકોને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો હતો, જેનો શિક્ષકો અને રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। 2. અરજીકર્તાઓની મુખ્ય દલીલો કન્ટેન્શન્સ ઓફ ધ પિટિશનર્સ। પુનઃવિચારણાની માંગ કરનારા શિક્ષકો અને રાજ્યો તરફથી મુખ્ય 5 દલીલો રજૂ કરવામાં આવી હતી। ભૂતકાળની અસરથી કાયદો લાગુ ન કરવો। RTE એક્ટ 2010 અમલમાં આવ્યો છે, તેથી તે પહેલાના નિયમો મુજબ નિયુક્ત થયેલા શિક્ષકો પર તેને ભૂતકાળની અસરથી રેટ્રોસ્પેક્ટિવલી લાગુ કરી શકાય નહીં। NCTA એક્ટનો હવાલો। નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન NCTA એક્ટ 1993ની કલમ 12A ની જોગવાઈ મુજબ, જૂના શિક્ષકોને માત્ર નવી લાયકાત ન હોવાના આધારે નોકરીમાંથી હટાવી શકાય નહીં। નોકરીની શરતોમાં ફેરફાર। શિક્ષકો જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે ટેટ પાસ કરવાની કોઈ શરત નહોતી। નોકરીની અધવચ્ચે આવી નવી શરતો લાદવી તે સર્વિસ લો, સર્વિસ જ્યુરિસ્પ્રુડન્સના સિદ્ધાંતોની વિરુદ્ધ છે। નવીનતમ જાહેરનામામાંથી મુક્તિ। 23 ઓગસ્ટ 2010ના ઇન્કના જાહેરનામામાં જૂના શિક્ષકોને આ લાયકાતમાંથી મુક્તિ આપવામાં આવી હતી। સમય મર્યાદા ઓછી હોવી। જો ટેટ ફરજિયાત રાખવામાં આવે તો પણ અગાઉ કોર્ટે આપેલો 2 વર્ષનો સમય ખૂબ ઓછો છે, તેમાં વધારો કરવો જોઈએ। 3. સુપ્રીમ કોર્ટનું વિશ્લેષણ અને અવલોકનો કોર્ટ્સ એનાલિસિસ એન્ડ ઓબ્ઝર્વેશન્સ। કોર્ટે અરજીકર્તાઓની તમામ દલીલોને ફગાવી દેતા નીચે મુજબના કાયદાકીય તારણો આપ્યા। RTE એક્ટની કલમ 23ની સ્પષ્ટતા। કોર્ટે જણાવ્યું કે કલમ 23(1) માં ભવિષ્યની નિમણૂકો માટે વ્યક્તિ પર્સન શબ્દ વપરાયો છે, જ્યારે તેની પેટાજોગવાઈઓમાં શિક્ષક ટીચર શબ્દ વપરાયો છે। આનો સ્પષ્ટ અર્થ એ થાય કે સંસદનો હેતુ નોકરીમાં ચાલુ રહેલા ઇન સર્વિસ શિક્ષકો પણ આ ન્યૂનતમ લાયકાત મેળવે તેવો જ હતો। 2017ના સુધારા દ્વારા પણ શિક્ષકોને લાયકાત મેળવવા માટે વધારાનો સમય જ આપવામાં આવ્યો હતો, કોઈ મુક્તિ આપવામાં આવી નહોતી। મૂળ કાયદો સર્વોપરી છે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈપણ સરકારી જાહેરનામું કે ગૌણ કાયદો, સબોર્ડિનેટ લેજિસ્લેશન, સંસદ દ્વારા બનાવેલા મૂળ કાયદા, પેરેન્ટ સ્ટેચ્યુટ ની ઉપર હોઈ શકે નહીં। તેથી જો મૂળ કાયદામાં જ લાયકાત ફરજિયાત કરી હોય તો જૂના જાહેરનામાનો કોઈ અર્થ રહેતો નથી। બાળકોનું હિત સર્વોપરી ચાઇલ્ડ સેન્ટ્રિક લેજિસ્લેશન। અદાલતે કડક શબ્દોમાં જણાવ્યું કે RTE એક્ટ એ બાળકોના હિત માટેનો કાયદો છે। બંધારણની કલમ 21A હેઠળ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને આ અધિકાર સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં। શિક્ષકોની નોકરીની સુરક્ષા બાળકોના ભવિષ્યના ભોગે ન હોઈ શકે। કાયદો અમલમાં આવ્યાને 15 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં શિક્ષકોએ આ લાયકાત મેળવી નથી તે યોગ્ય નથી। 4. કોર્ટનો અંતિમ નિર્ણય અને મોટી રાહત ધ રિલીફ એન્ડ કન્ક્લુઝન। સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદામાં કોઈ કાયદાકીય ભૂલ ન હોવાનું સ્વીકારીને તમામ પુનઃવિચારણા અરજીઓ ફગાવી દીધી છે। પરંતુ, જો મોટી સંખ્યામાં શિક્ષકોને અચાનક નોકરીમાંથી દૂર કરવામાં આવે તો શાળાઓ બંધ થઈ જાય અને બાળકોના શિક્ષણને નુકસાન થાય તેવી વ્યવહારિક મુશ્કેલીને કોર્ટે ધ્યાનમાં લીધી છે। તેથી, કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને શિક્ષકોને 1 વર્ષની વધારાની રાહત આપી છે। 1. નોકરીમાં ચાલુ રહેલા શિક્ષકો માટે ટેટ પાસ કરવાની સમયમર્યાદા 2 વર્ષથી વધારીને 3 વર્ષ કરવામાં આવી છે। હવે શિક્ષકોએ 31 ઓગસ્ટ 2028 સુધીમાં આ કસોટી પાસ કરવાની રહેશે। અગાઉ આ મુદત 31 ઓગસ્ટ 20 CTX વર્ષ સુધીની હતી।
2. કોર્ટે તમામ રાજ્યો અને સક્ષમ સત્તાધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ શિક્ષકોને પૂરતી તક મળી રહે તે માટે વર્ષમાં 2 વાર, દર 6 મહિને ટેટની પરીક્ષાનું આયોજન કરે. 3. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી આ સમયમર્યાદા વધારવા માટેની કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.